કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પણ તે કંઈક ને કંઈક ભૂલ તો કરે જ છે અને કંઈક આવી જ રીતે પાટણમાં વાહનો ઉપર પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો સામે થયું છે, જેમાં સીસીટીવીના આધારે પોલીસે 2 શખ્સની ધરપકડ કરી છે। પાટણમાં શિહોરી હાઈવે ઉપર વાહન ઉપર પથ્થરમારો કરનારા 2 શખ્સની પોલીસે ધરપકડ કરી છે। શિહોરી હાઈવે પર નાયતા ગામ પાસે આરોપીઓએ બાઇક પર આવીને 3 એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો। પોલીસે આ મામલે અલગ અલગ 100થી પણ વધારે સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક મોટરસાયકલ શંકાસ્પદ જણાયું હતું। સીસીટીવીમાં બાઇકનો નંબર તો ન દેખાયો, પરંતુ બાઇકની આગળના ભાગે રાજાધિરાજ લખાણના આધારે આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો। બસ ઉપર અજાણ્યા ઇસમોએ કોઈપણ કારણ વગર છૂટા પથ્થરો મારી અને ગાડીની કાચ તોડી અને નુકસાન કરેલ। આ જ રીતે તેમણે બીજી અન્ય 2 બસો અને એક ટર્બો ટ્રકને પણ છૂટો પથ્થરમારો કરી અને નુકસાન કરી અને જે હાઈવે રોડ ઉપર જે રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય એમાં ભયનું માનસ ઊભું કરેલ અને આના અનુસંધાને જે એસટી બસના ડ્રાઈવરે છે તે ફરિયાદ હકીકત જાહેર કરતા સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ અજાણ્યા ઇસમ વિરુદ્ધ કરવામાં આવેલો। શિહોરી હાઈવે પર મોડી રાત્રે નાયતા ગામ નજીક આરોપીઓ બાઇક લઈને આવ્યા હતા અને ગામ નજીક એસટીની 3 બસો ઉપર પથ્થરમારો કર્યો હતો। આરોપીઓએ એસટી બસ અને ડમ્પર પર પથ્થરમારો કરીને ભયનો માહોલ ઊભો કર્યો હતો। આ બનાવના પગલે એસટી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને 3 એસટી બસોને સરસ્વતી ડેપોમાં ખસેડાઈ હતી। આ મામલે હાલ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને 2 આરોપીની શોધખોળ ચાલી રહી છે।